મોટા સમાચારોથી શરૂઆત કરીએ તો રાજકોટમાં ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતા યુવકે આપઘાત કરી લીધો હતો। આપઘાત કરતા પહેલા યુવકે મોબાઈલમાં સ્યુસાઇડ નોટ લખી હતી। મૃતક યુવકના પરિવાર પાસે પહોંચ્યું વીટીવી ન્યૂઝ। મૃતક યુવકના પિતાએ પોતાની વેદના ઠાલવી હતી। મૃતક કૃષ્ણા પંડિતના પિતાએ કહ્યું, વાલીઓ પોતાના સંતાનોનું ધ્યાન રાખે, બાળકો યુવાઓ ઓનલાઈન ગેમ ન રમે તેવી મૃતકના પિતાએ અપીલ કરી હતી। કૃષ્ણા પંડિત બીબીએનો અભ્યાસ કરી રહ્યો હતો। 50,000 રૂપિયા ફી ભરવાની હતી, પરંતુ ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી ગયો હતો। તો યુવકે સ્યુસાઇડ નોટમાં ઓનલાઈન ગેમિંગ ખતરનાક બીમારી હોવાનો ઉલ્લેખ કર્યો હતો। ઓનલાઈન ગેમિંગના કારણે એક 20 વર્ષના યુવાને જીવ ગુમાવ્યો છે। જ્યારે જે આશાપ્રદ યુવાન હતો તે અભ્યાસ કરતો હતો, પરંતુ ઓનલાઈન ગેમિંગના રવાડે ચડ્યો હતો અને ત્યારબાદ તેને પોતાના ઘરે આપઘાત કરી લીધો છે। આપણી સાથે તેમના પિતા છે, તેમની સાથે વાત કરશું। ક્યાં પૂરી ઘટના બની, કિસ तरह से पूरा? क्या मैं बताऊं, ये ઓનલાઈન ગેમ રમતા હતા, એ મને ખબર ન હતી। એટલા માટે બધું માતા પિતાને હું રિક્વેસ્ટ કરું છું કે એક બાર છોકરા ઉપર ધ્યાન રાખજો। છોકરાને કોઈને જરૂરત પ્રમાણે પૈસા આપજો। કોઈ બચ્ચાને તમે ઓનલાઈન કરવા માટે પેમેન્ટ ખાતા કોઈ દિવસ દેતા નહીં। એ અમારું સાક્ષાત હું પ્રમાણ આપું છું। મારો દીકરો આ કારણે સત્સંગ ઉપર બધી માતા પિતા છોકરા ક્યાં જાય છે, કઈ રીતે રહે છે, શું કરે છે, બધી માતા પાપાને રિક્વેસ્ટ કરું છું કે તમે લોક ધ્યાન રાખજો। એ અમારું બધા માતા પિતાનું વિનંતી છે। શું અભ્યાસ કરતો હતો તમારું બાળક? બીબીએ કરતા હતા ક્રાઇસ્ટ કોલેજમાં, એ કરતો હતો। મોબાઈલમાં કઈ ગેમ રમતા હતા, એ કઈ ખબર હતી? તમે જોતા હતા? બેટિંગ ગેમ એ રમતા હતા, સ્ટેજ વાળા એ કરતા હતા। ક્યારથી કરતા એ મને ખબર નથી, લેકિન બધી માતા પણ એ રિક્વેસ્ટ કરું છું, બધા ધ્યાન રાખજો। ભૂલ ન કરતા, છોકરાઓ પર કોઈ દિવસ વિશ્વાસ ન કરતા જોયા વગર। છોકરા ક્યાં જાય છે, શું કરે છે, બધી રીતે ધ્યાન રાખજો। કોઈને પૈસાને જેટલા જરૂરત હોય એટલું પૈસા આપજો। મારું બધું માતા પિતાને એ રિક્વેસ્ટ છે। खास जे मृतक છે તેમના કાકા છે, क्या कहेंगे आप, किस तरह से पूरा वो मामला कैसे आया, किस तरह के सामने आया? आप तो उनके हम तो अहमदाबाद रहते थे। मैं तो अहमदाबाद रहता हूँ, मेरा भतीजा है, वो गेम के कारण चला गया। वो माता पिता से सबसे रिक्वेस्ट है को ध्यान रखें, जो भी हो थोड़ा केयर उसको करे। मैं इससे बहुत दुखी हूँ। मैं कुछ अमाउंट उनके पास थी, फीस भरनी थी, फिर फीस भी नहीं भरी और वो डर के कारण सुसाइड। हाँ, वो उसके पास माता पिता 5,000 रुपया दे रहा था, उसके अंदर वो गेम खेलता था, उसके कारण उसके पास कुछ पैसा बन गया और उस गेम के कारण उसके पास बैलेंस हुआ, तो उसमें उसको थोड़ा लालच बढ़ गया, इसलिए वो मन लॉस चला गया। वो कुछ सरकार को कुछ कहेगा, क्योंकि इस तरह का पूरा गेम का मामला, और भी कई बच्चे इस पूरे गेम में शामिल। मैं सरकार से ही निवेदन कर रहा हूँ कि थोड़ा ध्यान रखे, इसे किसी ऐसे गेम में किसी के साथ घटना ना घटे। मैं आप उनसे विनती करता हूँ। આપણી સાથે પાડોશી છે, શું નામ છે તમારું? મારું નામ છે લાલજીભાઈ રમેશભાઈ પટિયાર છે। લાલજીભાઈ, આ પ્રકારની ઘટના બની છે, તમે અહીંયા પાડોશી છો, ખરેખર ઓનલાઈન ગેમિંગ એક દૂષણ છે સમાજ માટે, શું કહેશો? મારું કહેવાનું એવું છે સાહેબ કે જે આ ગેમ ઓનલાઈન રમે છે બરોબર, એની ઉપર મારું સરકારને નમ્ર વિનંતી છે કે આ બધી વસ્તુ જે એની ઉપર તમે બેન્ડ લગાવો। આની વાહે એમના જે છોકરાઓ છે એ ઓનલાઈન જે ગેમ રમે છે બરોબર છે, તો એને કઈ ખ્યાલ નથી હોતું। અત્યારના છોકરાઓને તો શું છે કે અમે જટ પૈસાવાળા થઈ જાય, એકબીજાનું દેખાદેખી કરે, પણ છોકરાઓની નથી ખબર આગળ જતો કે શું થવાનું છે બરોબર છે। અને મા બાપ તો સવારના કામે વયા ગયા હોય છે, છોકરા શું કરે છે એ કઈ ખબર નહીં। આપણા છોકરાને તો આપણી પર ભરોસો હોય કે મારો છોકરો તો ભણે જ છે, પણ માયાથી સવારથી સાંજ સુધી તો માતા પિતા એના કામમાં લાગ્યા હોય। ઘરે આવે એ 8 વાગે કોલેજે વહી જાય, મા બાપે વહી જાય કામ ધંધે, સાંજે આવે તો એ 9 વાગે આવે, તે છોકરા સુઈ ગયા હોય, તો મા બાપ બિચારા કેટલું ધ્યાન રાખે? તો મારી સરકારને નમ્ર વિનંતી કે આવું ગેમ ને બધું છે એની પર બેન્ડ લગાવે બરોબર છે, એ અમારી સરકારને વિનંતી છે કે આવી રીતના કોઈ બીજા છોકરાઓ કે એના મા બાપ એના નોંધારા ન થાય। કેમ કે મા બાપને છોકરાની આશા હોય કે ભણીને અમને એ ગણીને ટેકો આપે કે અમને એનો સાથ સહકાર મળે। મા બાપને તો એ જ આશા હોય, કોઈ બી મા બાપને, દુનિયામાં કોઈ બી મા બાપને એ જ હોય કે મારો આગળ છોકર
આગળ જઈને એ કઈક મોટો બને બરોબર તો અમને એનો સાથ સહકાર મળે. આખી જિંદગી તો કઈ મા બાપ બેઠા નથી રહેવાના, મા બાપને એ આશા હોય. અને બહારથી બિચારા બધા આવે છે એ એના માટે જ આવે છે કે આપણે સિટીમાં જાય, ગામડેથી અહીં સિટીમાં જાય, કે આપણો છોકરો ભણે એમાંથી આગળ આવે. બરોબર છે, તો આપણે થોડાક આગળ આવીએ આપણે. પણ સરકારને આપણે વિનંતી છે બે હાથ જોડીને, ત્રીજું માથું, કે આવી ગેમ આવું બધામાં બેન લગાવે તો સરકાર અમારું આવું સ્વીકારો તો વધારે સારું છે. અને આ અમારા એક માટે નહીં, આવું દુનિયામાં બધા છોકરા આવું ઘણું પગલું ભરે છે. એટલે પ્લીઝ 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 સરકાર આ અમારું એક માનો તમે. જે પ્રમાણે હવે આ જે એક યુવાન છે, આશાપદ યુવાન, તેનું મૃત્યુ થયું છે, જ્યારે પરિવારજનો પણ માંગણી કરી રહ્યા છે કે ઓનલાઈન ગેમિંગ છે ખરેખર તે બંધ થવી જોઈએ. સમાજમાં એક દૂષણ છે. હાલ જે મા બાપ છે તેઓ પોતાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખતા હોય છે, પરંતુ આ પ્રકારે જે ગેમમાં તેઓ ફસાઈ જતા હોય છે અને ત્યારબાદ આ પ્રકારની ઘટના જે બનતી હોય તે જે કહી શકાય છે કે સમાજ માટે પણ એક ચેતવણી રૂપ કિસ્સો છે તે સામે આવ્યો છે. કેમેરામેન ધવલ સાથે ભાવેશ ચંદ્રવા, VTV ન્યૂઝ, રાજકોટ.